રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા તમામ રાજ્યોની અંદર આપ જાણો છો તેમ ઘણી બધી એક્ટિવ ગેંગો કામ કરે છે. જે ગેંગો પોતે કોન્ટ્રાક્ટ કિલિંગ, ખંડણી, અપહરણ, લૂંટ, એનડીપીએસ જેવા કામોની અંદર એક્ટિવ હોય છે. તેવી જ એક ગેંગની વિશે ગઈકાલે અર્લી મોર્નિંગની અંદર ક્રાઇમ બ્રાન્ચને એક ઇનપુટ મળેલી કે રાજસ્થાન કોટાના અમન બચ્ચા ગેંગનો મુખ્ય મુખ્ય સરગના અમન બચ્ચા પોતાની જે અસામાજિક પ્રવૃત્તિઓ છે એને ચલાવવા માટે અમદાવાદની અંદર આવેલો છે. આ અમન બચ્ચા છે એ અમન બચ્ચા છેલ્લા 6 વર્ષથી રાજસ્થાનના અજમેર ખાતે સ્પેશિયલ જેલની અંદર પોતે જેલમાં હતો અને આજથી આશરે એકાદ મહિના પહેલાં જ એને ત્યાં જેલમાંથી જામીન મળેલા છે. આ અમન બચ્ચા જે છે એ અમન બચ્ચા પોતાની જે પડી ભાગેલી ગેંગ છે એને એક્ટિવ કરવા માટે અને એનો ગુનાનો વ્યાપ વધારવા માટે અલગ અલગ રાજ્યોમાં જઈ, અલગ અલગ શહેરોમાં જઈ અને નવા છોકરાઓને ભરતી કરવા માટે, પોતાની જે વેપનની ડિલિવરીનું કામકાજ છે એને ફરીથી ઊભું કરવા માટે, એનડીપીએસ વગેરે કામોમાં એક્ટિવ થવા માટે અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોમાં જઈ રહ્યો છે. અને હાલમાં અમન બચ્ચા તથા તેની સાથે તેનો એક સાગરીત જેનું નામ છે સોહેબ ઉર્ફે ચિન્ટુ, આ બંને અમદાવાદની અંદર હોવાની એક ક્રાઇમ બ્રાન્ચને ઇનપુટ મળેલી. 10 તારીખની અર્લી મોર્નિંગ વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચને આ ઇનપુટ મળે છે કે જે અમન બચ્ચા ઉર્ફે એહસાન અલી સૈયદ તે અને તેનો સાગરીત સુહેબ ઉર્ફે ચિન્ટુ ફિરોજ ખાન પઠાણ આ બંને પોતાના આ જ કામ અર્થે અમદાવાદમાં આવેલા છે. આ કામગીરી અનુસંધાનમાં તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા તમામ સર્વેલન્સનો ઉપયોગ કરી, હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને જે પણ ટેકનિકલ માહિતી અવેલેબલ હતી તેના આધારે આ બંને આરોપીઓને ઇસ્કોન 4 રસ્તા પાસેથી ગઈકાલ સવારે વહેલી સવારે એમને પ્રિવેન્ટિવ એક્શન આધારે ધરપકડ કરેલી છે.